નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે ખાસ કરીને અલગ અલગ પ્રકારના કેપેસિટરની વાત કરી રહ્યા છીએ. એમાં સૌપ્રથમ આપણે એક ગોળાકાર કેપેસિટર ભણ્યા હતા, ત્યાર પછી સમાંતર પ્લેટ કેપેસિટર આવ્યું, ત્યાર પછી બે ગોળાના તંત્રના કેપેસિટરની વાત કરી અને અંતમાં આપણે હવે એક ચોથા પ્રકારનું કેપેસિટર જેનું નામ છે નળાકાર કેપેસિટર. તો આજે આપણે નળાકાર કેપેસિટરની થોડીક વાતો કરીએ. તો નળાકાર કેપેસિટર બનાવવામાં કઈ રીતે આવે તો એની વાત કરીએ. તો તમારે શું કરવાનું, એક પહેલા નળાકાર લેવાનો, નળાકાર અથવા તો તમે એને સળિયો પણ કહી શકો. એક સળિયો ધ્યાનમાં લ્યો, સુવાહક સળિયો. આ સળિયાને થોડોક મોટો બતાવવો અહીંયા, બરાબર ને? આ જે સળિયો છે આ એની મુખ્ય અક્ષ થઈ જવાની. સળિયો કેવા આકારનો હોય તો કે નળાકાર. આ સળિયાની ત્રિજ્યા છે એને હું કીધું સ્મોલ a. એ ત્રિજ્યાનો સળિયો છે. હવે આ સળિયા ઉપર ધન વિદ્યુત ભાર મૂકી દઈએ આપણે. આ બાજુ ધન વિદ્યુત ભાર હશે, આખા સળિયા ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. માર્કર છે એક પ્રકારનો સળિયો કહેવાય, બરાબર ને? એના ઉપર તમે ધન વિદ્યુત ભાર ગોઠવી દો તો આવી રચના થઈ જાય. ઓકે, હવે આ જે નળાકાર છે એને સમકેન્દ્રીય હોય એવો એક બીજો તમારે પોલો નળાકાર લેવાનો છે. એની પહેલા બીજી એક વાત એ કીધું કે આ સળિયા પરનો જે કુલ ધન વિદ્યુત ભાર છે એને આપણે કીધીએ પ્લસ q. ઓકે, બધોય વિદ્યુત ભાર તમે ગણો તો કુલ કેટલો થયો? પ્લસ q. હવે તમારે શું કરવાનું છે, આને સમકેન્દ્રીય હોય એવો એક બીજો નળાકાર ધ્યાનમાં લેવાનો છે. સમકેન્દ્રીય નહીં કહીએ પણ સમઅક્ષીય કહેવાય, બરાબર ને? એ બંનેની અક્ષો સમાન હોય તો એક બીજો નળાકાર ધ્યાનમાં લ્યો. તમને એક વાત હું ક્લિયર કરાવી દઉં કે આની જેટલી લંબાઈ હશે એટલી જ લંબાઈ આની હશે. તો સળિયાની લંબાઈ કેટલી છે? l. તો આ પોલો જે નળાકાર છે એની લંબાઈ કેટલી હશે? l. આ જે પોલો નળાકાર છે એ સુવાહક છે. એટલે અહીંયા ધન વિદ્યુત ભાર હોય તો આની અંદર કયો વિદ્યુત ભાર પ્રેરિત થશે? ઋણ. આ સપાટી ઉપર છે એ -q વિદ્યુત ભાર પ્રેરિત થાય. આની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને કીધી આપણે b. તો ત્યારે b મોટા હશે ને એ કેવા હશે? નાના. તો આની સપાટી ઉપર કેવો વિદ્યુત ભાર પ્રેરિત થયો? ઋણ. આ જે વિદ્યાર્થી મિત્રો રચના બનીને એને નળાકાર કેપેસિટર કહેવાય. એ વ્યાખ્યા ક્લિયર કરો. જો એકબીજાની પાસે પાસે રાખેલા અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને આપણે કેપેસિટર કહીએ. એક સુવાહક આ છે, બીજું આ છે, બંને પાસે પાસે રાખેલા છે અને પાછા બે અલગ કરેલા છે. તો આ જે રચના છે એને શું કહેવામાં આવે છે? કેપેસિટર. તો આમાં આપણે ત્રણ વસ્તુ ગણવાની છે. એક તો આ બંને વચ્ચેનો જે ખાલી અવકાશ છે એ અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. બીજો પ્રશ્ન, બે નળાકાર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય. અને ત્રીજું, આને જો આપણે કેપેસિટર કહેતા હોય તો આનું કેપેસિટન્સ કેટલું થાય. એ ત્રણ વસ્તુ ગણવાની છે. તો હવે ધીમે ધીમે આગળ વધીએ. તો પેલા અંદરનો નળાકાર તમને દેખાય છે કે નહીં? હવે આ એક પ્રકારનો સળિયો કહેવાય, નાની લંબાઈ છે યાર. તો આના ઉપર જે વિદ્યુત ભારનું વિતરણ છે ને એ રેખીય વિતરણ કહેવાય. અને રેખીય વિતરણ હોય તો એની રેખીય ઘનતા લેમ્બડા હોય. એટલે આનાઓની જે રેખીય ઘનતા છે એ લેમ્બડા છે. અને આ વિદ્યુત ભારો છે પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? ધન થી ઋણ તરફ. એટલે આમાં તમે જો વિદ્યુત ક્ષેત્ર વિચારો તો ધનમાંથી બહાર નીકળતી હોય, ઋણમાં દાખલ થતી હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા તમારે બતાવી હોય તો આમ બતાવીએ, ધનમાંથી બહાર નીકળશે અને ઋણમાં દાખલ થશે. ક્લિયર થયું કે નહીં? આમાં ક્ષેત્ર રેખાઓ કે કામ હશે ધનથી ઋણ તરફ. તો શું કરવાનું છે મારે? આ જે અક્ષ છે એનાથી આ અંતરે આવેલા બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર ગણવું. એટલે કે અહીં હવે વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરશું. ગૌસના નિયમનો ઉપયોગ કરવા માટે બંધ પૃષ્ઠ લેવું પડશે. તો જેટલા અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે એટલી ત્રિજ્યાનું બંધ નળાકાર પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. એને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહીએ. આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરજો.
તો આપણે આ બંધ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ. કેટલા અંતરે? તો કે r અંતરે. આ ગાઉસિયન પૃષ્ઠ છે એની લંબાઈ કેટલી હશે યાર? હવે તમે વિચારજો, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો અહીંથી ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય. બરાબર. તો r અંતરે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આમ બહાર જતી દિશામાં. પણ કેટલું હોય એ આપણે જાણવું છે. આ બિંદુએ ધ્યાન રાખજો. અહીં તો ગૌસના નિયમનો ઉપયોગ કરીને ગણી શકો ખરા. તો ગૌસના નિયમ પરથી ગૌસભાઈનો નિયમ શું કહે છે? E ડેલ્ટા S cos થીટા બરાબર શું આવે? સિગ્મા q અપોન એપ્સિલોન 0. ઓકે હાલો. E એટલે જેટલા અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે એ વિદ્યુત ક્ષેત્ર. ડેલ્ટા S એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ. ગાઉસિયન પૃષ્ઠ છે એ નળાકાર છે, દેખાય કે નહીં? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો 2 પાઈ r l. આપણે જે ગાઉસિયન પૃષ્ઠ લીધું એની ત્રિજ્યા કેટલી છે દેખાય છે? r. દેખાય ને? તો અહીંયા શું આવશે? 2 પાઈ r l. ને આ થીટા કોની વચ્ચેનો હોય? ખૂણો હોય. તો e અને ડેલ્ટા s વચ્ચેનો. હવે તમને ખબર પડે છે e આમ હશે ને આ વક્ર સપાટી પરનો ક્ષેત્રફળ સદિશ એ આમ હશે. એટલે e અને ડેલ્ટા s બંને એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. લાઈન મૂકી દઈએ cos 0. સિગ્મા q એટલે બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. તો આપણું બંધ પૃષ્ઠ આવડું આ છે, ગાઉસિયન પૃષ્ઠ. ને એની અંદરનો વિદ્યુતભાર એટલે આવડો આ. એટલે એની અંદર કેવો વિદ્યુતભાર છે? જુઓ તો સળિયા ઉપર જે વિદ્યુતભાર હશે એ બંધ પૃષ્ઠમાં હશે. તો સળિયા ઉપર ટોટલ કેટલો વિદ્યુતભાર છે? +q. કારણ કે આ માઈનસ વિદ્યુતભાર છે એ બંધ પૃષ્ઠની બહાર છે. તો બંધ પૃષ્ઠની અંદર વિદ્યુતભાર કેટલો છે? +q. તો અહીં મૂકી દો +q અપોન એપ્સિલોન 0. ઓકે હાલો. તો e ના e 2 પાઈ rl ના 2 પાઈ rl. cos 0 ની કિંમત કેટલી થાય? 1. ન લખો તો હાલે, બરાબર ને? ને q એટલે સળિયા પરનો વિદ્યુતભાર. સળિયા ઉપર રેખીય વિતરણ છે એટલે વિદ્યુતભાર ગણવા માટેનું સૂત્ર શું આવે? q બરાબર લેમ્બડા l. q બરાબર લેમ્બડા l મૂકી દો અહીંયા અપોન એપ્સિલોન 0. આ l l કેન્સલ થયા. ફાઇનલી e ને સૂત્રનો કરતા બનાવી ગયો તો e ઇઝ ઇક્વલ ટુ શું થાય મને કયો? જુઓ તો અહીંયા લેમ્બડા છે 2 પાઈ r ને બરાબર ની આ બાજુ લઈ જાઓ. તો 2 પાઈ એની આરે એપ્સિલોન 0 જોડી દો અને r ને સાઈડમાં લખી નાખી લ્યો. તો અંદર વિદ્યુત ક્ષેત્ર આટલું હોય. અક્ષથી આ અક્ષથી r અંતરે જો તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો કેટલું હોય? e બરાબર લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. આ સૂત્ર આપણે અનંત લંબાઈના તાર માટે વાપર્યું. તો અનંત લંબાઈના તાર માટે જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એટલું જ વિદ્યુત ક્ષેત્ર અહીંયા મળશે. એટલું યાદ રાખજો. તો આ તમારો ટેક્સ્ટ બુક નો એક દાખલો છે. કેટલામો છે એ તમને કહું થોડી વારમાં. પણ ટેક્સ્ટ બુકમાં છે, તમે તમારી રીતે જોઈ લેજો, બરાબર? એનાથી થોડાક આગળ હાલી હવે આ બે વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો છે. હવે તમને એક વાત હું ક્લિયર કરાવી દઉં કે જે જગ્યાએ ધન વિદ્યુતભાર હોય ને આ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય અને જે જગ્યાએ ઋણ વિદ્યુતભાર હોય ને આ વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હોય. અને એક ગોલ્ડન વાક્ય યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાવ એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે. આપણે વાત થઈ ગયા. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે હશે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે. એટલે આની સપાટી પર જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે VA કહી દઈએ. આની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન છે એને VB કહી દઈએ. VA અને VB. મોટાની ત્રિજ્યા B છે અને નાનાની ત્રિજ્યા A છે. તો નાના ઉપર વિદ્યુત સ્થિતિમાન VA કહી દઈએ, મોટા ઉપર VB કહી દઈએ. તો VA ધન છે એટલે એ મોટા કહેવાય અને VB ઋણ છે એટલે કેવા કહેવાય? નાના કહેવાય. હવે બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે. એટલે અહીંયા વધારે છે એટલે આપણે એની સાપેક્ષમાં ગણશું. તો અહીં લખો બંને નળાકાર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન, બે નળાકાર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો હું
A નું વિદ્યુતસ્થિતિમાન ગણું B ની સાપેક્ષમાં એટલે VA માઈનસ VB. VA ને હું કેમ પહેલા લખ્યા કારણ કે પહેલા ઉપર વધારે હશે વિદ્યુતસ્થિતિમાન અને બીજા ઉપર ઓછું હશે. ઓકે હાલો સૂત્ર યાદ હશે તમને. માઈનસ લખવાના, પહેલું હોય એને ઉપર લખશું અને બીજું હોય એને નીચે લખશું. E ડોટ dr. ઓકે હાલો બે વચ્ચે વિદ્યુતસ્થિતિમાનના તફાવતને હું કીધું V. અહીં તમે લિમિટ ઉલટાવી નાખો એટલે અહીંયા આગળ નિશાની છે એ માઈનસ હોય કેવું થઈ જશે પ્લસ. A થી B E dr. અહીંથી તમારે ડોટ દૂર કરવાનું છે તો cos થીટા આવે અને થીટા કોની વચ્ચેનો ખૂણો હોય E અને dr વચ્ચેનો. હવે વિદ્યુત ક્ષેત્ર આમ છે અને અંતરે આપણે આમ માપીએ છીએ એટલે બંને વચ્ચેનો ખૂણો છે એ શૂન્ય થઈ જાય કારણ કે બંને એક જ દિશામાં છે એટલે બંને વચ્ચેનો ખૂણો થાય 0 એટલે હું આ ડાયરેક્ટ લખી નાખું 0 ડિગ્રી. V બરાબર A થી B. r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે ઓલરેડી આપણે મેળવેલું છે. શું આવે લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r ઇન્ટુ dr. ઓકે હાલો હવે મને કહેશો એ સંકલન કોની સાપેક્ષ થાય? સંકલન r ની સાપેક્ષ થાય તો r વાળા પદ રે બાકીના બધાને સંકલનની બહાર કાઢો તો ફાઇનલી શું થાય v ના v લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 ને બહાર કાઢી નાખો તો સંકલનમાં a થી b અહીં હું વધ્યું રહેશે 1 અપોન r. લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 બહાર નીકળી જાય એટલે અહીં 1 અપોન r રહેશે ઇન્ટુ dr. ઓકે હાલો તો v ના v લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0. હાલો હવે 1 અપોન r નું સંકલન તમને ખબર છે ln r થાય log r ln r. 1 અપોન r નું સંકલન શું થશે ln r. અપર લિમિટ કેટલી છે b અને લોઅર લિમિટ છે a. ઓકે હાલો v ના v લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 ના 2 પાઈ એપ્સિલોન 0. એકવાર અહીં અપર લિમિટ મૂકો એટલે ln b થઈ જશે અને એકવાર લોઅર લિમિટ મૂકો અહીંયા એટલે માઈનસ ln a થઈ જશે. v ના v લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0. હવે અહીં બે લોગ વચ્ચે બાદબાકી છે તો જો તમારે એક લોગ લખવો હોય તો તમને ખબર છે આ બે નો ભાગાકાર થઈ જાય તો શું આવશે b અપોન a. જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર મળી ગયું. સમીકરણ નંબર આપી દો 2. મોટાની ત્રિજ્યા છેદમાં નાનાની ત્રિજ્યા આવશે. આપણે અહીં r1 ને r2 ત્રિજ્યા કીધી હોય તો મોટાની r2 હોય ને નાનાની r1 હોય તો તમે સૂત્ર આ રીતે બનાવી શકો. પણ મોટાની ત્રિજ્યાને આપણે b કીધેલું છે અને નાનાની ત્રિજ્યાને a કીધેલું છે. ઓકે હાલો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. હવે આપણે કેપેસિટન્સ ગણવાનું છે અને કેપેસિટન્સ ગણવા માટે તમને ખબર છે લેમ્બડા q ઓપન l થાય. ખબર છે કે નહીં? કારણ કે q બરાબર આપણે શું મૂક્યું હતું લેમ્બડા l તો લેમ્બડા શું થાય q ઓપન l. તો હું અહીંયા લેમ્બડા બરાબર q ઓપન l મૂકી દઉં. લેમ્બડા બરાબર q ઓપન l મૂકતા તો v ના v લેમ્બડા વાળાને તમે શું મૂકશો q ઓપન l. લેમ્બડાની જગ્યાએ હું મૂક્યું q ઓપન l. બીજું વધ્યું હું રહ્યું અહીંયા કયો 2 પાઈ એપ્સિલોન 0 તો હતા તે અને લેમ્બડા બરાબર મૂક્યું q ઓપન l. અહીંયા શું આવશે ln b ઓપન a અને આ બાજુ લઈ જાઓ તો v ઓપન q બરાબર q ને આ બાજુ લઈ ગયા અને અંશમાં લખો ln b ઓપન a. આખાના છેદમાં શું આવશે 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ l. હવે આને ગલોટિયો ખવડાવી ગયો તો q ઓપન v જો અહીં લખી q ઓપન v અને ઉલટાઈ નાખો તો આ ઉલટાઈ જશે એટલે શું આવશે 2 પાઈ એપ્સિલોન 0 l છેદમાં શું આવશે ln b ઓપન a. હવે તમને ખબર પડે છે એક સુવાહક પરનો વિદ્યુતભાર ના છેદમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આ સૂત્ર એનું થઈ ગયું કેપેસિટન્સ c. તો કેપેસિટન્સ c શું આવે 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ l અપોન શું આવશે ln b અપોન a. તો આ નળાકારીય કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવવા તો
તમને ત્રણ સૂત્ર બહુ અગત્યના છે. વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કહે તો પહેલા સુધી ગણવાનું, ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે તો અહીંયા સુધી ગણવાનું, અને કેપેસિટન્સ કહે તો છેક અહીંયા સુધી તમારે ગણવું પડે. સૂત્ર યાદ રહી જાય 2 પાઈ એપ્સિલોન 0 L એટલે નળાકારની લંબાઈ છેદમાં ln b અપોન a મોટાની ત્રિજ્યા છેદમાં નાનાની ત્રિજ્યા, અને ln b અપોન a ઇઝ ઇક્વલ ટુ તમે આમ લખી શકો 2.303 log b અપોન a. ln માંથી log માં જવું તો શું કરવું પડે? 2.303 વડે ગુણવું પડે, પણ અત્યારે હું ln ના સ્વરૂપમાં રાખું. અને રિલેટેડ આપણે એક ટેક્સ્ટ બુકમાં દાખલો આપેલો છે, થોડી વારમાં ગણીએ, પણ પહેલા વ્યવસ્થિત રીતે આ લખી નાખો. તો હવે આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ પ્રકારના કેપેસિટરો ભણ્યા છે, એના માટે અલગ અલગ પ્રકારના સૂત્રો આપણે ભણેલા છીએ. એકવાર ફરીવાર એક કોષ્ટક સ્વરૂપે લખીને બધાય સૂત્રો તૈયાર કરી નાખવાના છે. તો એક સરસ મજાનું કોષ્ટક બનાવીએ જે એમસીક્યુ સોલ્વ કરવામાં કામ આવશે. પહેલા હું લખું અહીં કેપેસિટરનો પ્રકાર. કયા પ્રકારના કેપેસિટર છે એની વાત કરી. પછી બીજું કે એની અંદર વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાન, અને છેલ્લે એના કેપેસિટન્સનું સૂત્ર લખવાનું છે. તો યાદ કરતા રહેજો તમે. તો સૌપ્રથમ આપણે કયું કેપેસિટર ભણ્યા હતા? યાદ છે? તો કે ગોળાકાર. ગોળાકાર કેપેસિટન્સની અંદર અથવા તો એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને યાદ હશે કે q upon r². અને વિદ્યુત સ્થિતિમાન અથવા સિગ્માના સ્વરૂપમાં લખવું હોય તો સિગ્મા upon એપ્સિલોન 0. અચ્છા, વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે v બરાબર kq upon r, અને q બરાબર સિગ્મા s મૂકશો એટલે એક આવું સૂત્ર મળશે, સિગ્મા upon એપ્સિલોન 0 into r. ત્યારબાદ એનું કેપેસિટન્સ કેટલું હોય? તો ગોળાના કેપેસિટન્સનું સૂત્ર તમને યાદ હશે, r upon k. k એટલે કુલંબીય અચળાંક. k બરાબર 1 upon 4 pi એપ્સિલોન 0 મૂકી ગયો તો 4 pi એપ્સિલોન 0 into r. તો આ એક ગોળાના કેપેસિટન્સની વાત થઈ. ત્યાર પછી આપણી પાસે બીજું જે કેપેસિટર હતું એ બે ગોળાનું કેપેસિટન્સ. બે સમકેન્દ્રીય ગોળા માટે, બે સમકેન્દ્રીય ગોળા માટે, અથવા બે સમકેન્દ્રીય ગોળા હોય એ પણ એક પ્રકારનું કેપેસિટર કહેવાય. તો એની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું યાદ છે? કાલે આપણે સૂત્ર મેળવ્યું હતું. આ E is equal to શું આવશે? kq upon r². જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય એની વાત છે. અચ્છા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? તો v બરાબર kq upon 1 upon r1 minus 1 upon r2. r1 એટલે નાના ગોળાની ત્રિજ્યા અને r2 એટલે મોટા ગોળાની ત્રિજ્યા. અને કેપેસિટન્સ કેટલું મળ્યું હતું? તો 4 pi એપ્સિલોન 0 into શું આવશે કયો? r1 into r2 છેદમાં શું આવે? r2 minus r1. અને જો k જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો પદાર્થ હોય તો એ k વડે ગુણી નાખવાનું. ત્યાર પછી આપણે જે કેપેસિટર ભણ્યા હતા એ સમાંતર પ્લેટ કેપેસિટર હતું, જે બહુ અગત્યનું હતું. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય યાદ છે? સિગ્મા અપોન એપ્સિલોન 0. બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો હોય તો v બરાબર ed, અને e ભળવાના તમે શું લખશો? સિગ્મા અપોન એપ્સિલોન 0 into d. અને એનું કેપેસિટન્સનું સૂત્ર શું હતું? એપ્સિલોન 0 a by d. ને આજે આપણે નળાકારીય કેપેસિટર ભણ્યા. નળાકારીય કેપેસિટર છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? r અંતર, તો લેમ્બડા upon 2 pi એપ્સિલોન 0 into r કે નહીં? ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત તમારે ગણવો હોય તો સૂત્ર શું હતું? લેમ્બડાના છેદમાં 2 pi એપ્સિલોન 0
ln b/a અને કેપેસિટન્સ કેટલું મળ્યું હતું તો 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ s છેદમાં ln b/a. જો ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકેલો હોય ડાઇલેક્ટ્રિક પદાર્થ તો બધાયમાં તમારે શું કરવાનું k વડે ગુણ નાખવાનું. અહીંયા k વડે ગુણવાનું, અહીંયા ગુણવાનું અને અહીંયા ગુણવાનું. તો આ અલગ અલગ 4 પ્રકારના કેપેસિટર. હવે આપણે સ્વાધ્યાયનો 32મો દાખલો ગણીએ. એની અંદર રકમ તમને એ રીતે આપેલી છે કે બે સમકેન્દ્રીય નળાકાર છે એનું કેપેસિટર બનાવેલું છે અને નળાકારની લંબાઈ 15 સેન્ટીમીટર આપી છે. બહારનો જે નળાકાર છે એની ત્રિજ્યા આપી 1.5 સેન્ટીમીટર, અંદરના નળાકારની ત્રિજ્યા આપી 1.4 સેન્ટીમીટર. નળાકાર પરનો વિદ્યુતભાર તમને આપ્યો 3.5 માઇક્રોકુલમ. તો કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે. તો સૂત્ર આપણે કેપેસિટન્સનું તારવી ગયા. પહેલા તમારે ગણવાનું છે કેપેસિટન્સ. તો કેપેસિટન્સ C સૂત્ર તમને યાદ છે શું આવે કયો? તો 2 પાઈ એપ્સિલોન 0 L અપોન ln b/a. તો k જેટલો ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરેલો હોય તો k વડે ગુણી નાખવાનું, નહીતર k વડે ગુણવાનું નહીં. ઓકે હાલો. તો c ના c 2 પાઈ એપ્સિલોન 0 L ને એમ નામ લેવા દો. હવે ln માંથી log માં ફેરવવું હોય તમારે શું કરવું પડે? 2.303 વડે ગુણવું પડે. એટલે ln માંથી log માં ફરી જાય. હવે બધી કિંમત મૂકતા જાવ. તો 2 ના 2 પાઈ બરાબર 3.14, એપ્સિલોન 0 ની કિંમત 8.85 ગુણ્યા 10 ની માથે -12 ઘાત. L એટલે નળાકારની લંબાઈ 15 સેન્ટીમીટર આપેલી છે અને મીટરમાં ફેરવો તો 0.15 છેદમાં 2.303 log. b બરાબર કેટલા મૂકશો? 1.5 સેન્ટીમીટર અને a બરાબર 1.4 સેન્ટીમીટર. હવે b અને a બંને ગુણોત્તરમાં છે એટલે આને તમે મીટરમાં ન ફેરવો તો હાલે, કારણ કે સેન્ટીમીટરના છેદમાં સેન્ટીમીટર આવે એટલે ઉડી જાય. એટલે શું આવશે? b બરાબર મૂકો 1.5 અને a બરાબર મૂકી દો 1.4. ઓકે, એ પછી તમારે આ બધું એમને લખી નાખવાનું છે અને 1.5 ના છેદમાં 1.4 કરશો એટલે 1.07 આવશે. પછી log 1.07 નું તમારે જોવાનું છે અને પછી સાદું રૂપ આપશો તો તમારે જવાબ આવશે 1.2 ગુણ્યા 10 ની માથે -10 ઘાત ફેરાડે. તો જો કેપેસિટન્સ તમને મળી ગયું. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવા માટે આપણી પાસે જનરલ સૂત્ર છે V બરાબર Q upon C. તો વિદ્યુત ભાર કેટલો હશે જોવો તો 3.5 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10 ની માથે -6 ઘાત અને કેપેસિટન્સ કેટલું આવ્યું? 1.2 ગુણ્યા 10 ની માથે -10 ઘાત. આના ભાગ્યા આ કરો એટલે મારી ભૂલ ન થતી હોય તો 2.9 આવશે. આને ઉપર લઈ જાવ તો 10 ની 4 ઘાત થઈ જાય. વિદ્યુત સ્થિતિમાનનો એકમ આવશે વોલ્ટ. જો તો આ તો સ્વાધ્યાયનો 32 ઉદાહરણ નંબર 6 ગણીએ. એની અંદર માહિતી કંઈક આ રીતે આપેલી છે કે તમારે એક અવાહક પદાર્થ અથવા તો અવાહક દ્રવ્ય લેવાનું છે ને આ દ્રવ્ય છે એની અંદર એના અણુ હોય અને દરેક અણુને પોતાની ડાયપોલ મોમેન્ટ હોય. તો દરેક અણુની ડાયપોલ મોમેન્ટ તમને આપી p 10 ની 29 ઘાત કુલમ ઇન્ટુ મીટર. ને આ દ્રવ્ય છે ને એનો 1 મોલ જથ્થો લેવાનો છે. દ્રવ્ય કેટલું લેવાનું છે? તો કે 1 મોલ દ્રવ્ય. તો 1 મોલ દ્રવ્યમાં એના અણુ કેટલા હોય? 6 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ. એટલે એનો મતલબ એમ થયો કે એક અણુને એક ડાયપોલ હોય તો 1 મોલ જથ્થામાં 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ હોય. તો જેટલા અણુ હશે એટલી તમને ડાયપોલ મળશે. તો 1 મોલ જથ્થામાં કેટલી ડાયપોલ હોય? તો 6 ગુણ્યા 10 ની 23 ઘાત ડાયપોલ હોય એમ કહીએ કે બરાબર ને? ઓકે, તો ફરીવાર હું તમને એમ કહું કે દ્રવ્યનો જથ્થો લઈ લઈએ આપણે. એની અંદર બધી અણુકીય ડાયપોલ હોય કેવી હોય? અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી હોય. હવે તમારે શું કરવાનું?
વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું છે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખૂબ વધારે છે, પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું છે અને એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપ્યું 10⁶ વોલ્ટ પર મીટર. તો શું થશે? આ બધા જ અણુનું ધ્રુવીકરણ થઈ જશે અને બધા જ અણુ છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. બીજી ભાષામાં કહીએ તો બધી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. એટલે અહીંયા મહત્તમ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. તો પહેલા આમાં કેટલી મહત્તમ ડાયપોલ મોમેન્ટ મળે એ ગણી નાખીએ. તો અહીંથી શરૂઆત કરીએ દાખલાની. મહત્તમ ડાયપોલ મોમેન્ટ. હવે મને કહેશો એક અણુ જો સમાંતરમાં ગોઠવાય તો એક અણુ દ્વારા કેટલી ડાયપોલ મળશે? p જેટલી. પણ આની અંદર કેટલા અણુ છે? n જેટલા અણુ, એટલે કે 6.022 × 10⁻23 અણુ છે. એટલે n અણુને લીધે કેટલી ડાયપોલ મોમેન્ટ મળે? તો n વડે ગુણી નાખો. તો આ તમને મહત્તમ ડાયપોલ મોમેન્ટ મળી જાય. આની અંદર મેક્સિમમ કેટલી મળશે? તો કે એક અણુને લીધે p મળતી હોય તો n અણુને લીધે કેટલી મળશે? n × p. તો p મેક્સ તમને મળી જાય કે નહીં? તો n બરાબર કેટલા મૂકશો? 6 × 10⁻23 અને દરેકની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 10⁻−29. આનો હિસાબ કરો તો શું થાય? 6 23 - 29 એટલે 10⁻−6. એકમ શું આવે? ડાયપોલ મોમેન્ટનો કુલમ × મીટર. તો અત્યારે આ બધી જ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ તો ખૂણો કેટલો થાય મને કહેશો? 0. તો હાલમાં એની સ્થિતિ ઊર્જા કેટલી હોય? પ્રારંભમાં સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા કેટલી થાય? એને હું UI કીધું, ઇનિશિયલ. તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે? -PE cos θ. બધા અણુની ડાયપોલ મોમેન્ટને આપણે શું કીધું? P max E cos θ. તો UI ના UI P max કેટલા મળ્યા છે? 6 × 10⁻⁻6. વિદ્યુત ક્ષેત્ર E કેટલું છે? 10⁶. ને અત્યારે બધી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી છે, બરાબર ને? એટલે ખૂણો કેટલો થવાનો? θ બરાબર 0 ડિગ્રી. તો UI ના UI -6 ના -6, આ +6 ને -6 જતા રહેવાના ને cos 0 ની કિંમત થાય 1. ફાઇનલ સ્થિતિ ઊર્જા કેટલી આવશે? શરૂઆતમાં -6 જૂલ. હવે અહીંયા એવી ઘટના ઘટિત થાય છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને એને આપણે હવે 60 ડિગ્રીના ખૂણે સ્થાનાંતર કરાવવાનું છે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર છે એને હવે આપણે 60 ડિગ્રીના ખૂણે લઈ જઈએ. આ રીતે વિદ્યુત ક્ષેત્રને કેટલા ડિગ્રીના ખૂણે લઈ જવાનું છે? 60 ડિગ્રીના ખૂણે. તો આ બધી જ ડાયપોલ પાસે આ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. એટલે ડાયપોલનું કેટલું સ્થાનાંતર થાય? તો પહેલા સમાંતર હતી અને વિદ્યુત ક્ષેત્રને તમે 60 ડિગ્રીના ખૂણે લઈ ગયા તો ડાયપોલે બધી 60 ડિગ્રીના ખૂણે જશે. તો 60 ડિગ્રીના ખૂણે સ્થિતિ ઊર્જા કેટલી હોય? તો લખીએ અંતમાં સ્થિતિ ઊર્જા અને UF કહી દઈએ આપણે. તો સૂત્ર શું હશે? -P max E cos θ2. P max લખો એટલે બધી જ ડાયપોલની સ્થિતિ ઊર્જા આવી જાય. અને ખાલી P રાખો તો એકની સ્થિતિ ઊર્જા આવે. તો આપણે અહીં બધાયની વાત કરવાની છે એટલે P max લખવું પડશે. UF ના UF માઈનસ ના માઈનસ. P max કેટલા મળ્યા? 6 × 10⁻⁻6. E કેટલા છે? 10⁻6 અને cos θ2 2 છે એટલે 60 ડિગ્રીના ખૂણે આવશે. આ બે તો જવાના. તો -6 ગુણ્યા cos 60 ની કિંમત થશે 1/2. આના છેદમાં આ કરશો એટલે જવાબ આવશે -3 જૂલ. ઓકે, આ પ્રારંભમાં સ્થિતિ ઊર્જા મળી, આ અંતમાં સ્થિતિ ઊર્જા મળી. તો સ્થિતિ ઊર્જામાં કેટલો ફેરફાર થાય? તો લખીએ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. એને આપણે ડેલ્ટા U કહી દઈએ. તો શું હશે? ફાઇનલ સ્થિતિ ઊર્જામાંથી શરૂઆતની સ્થિતિ ઊર્જા બાદ કરવાની. તો અંતમાં સ્થિતિ ઊર્જા કેટલી છે? -3 માઈનસ પ્રારંભમાં સ્થિતિ ઊર્જા કેટલી હતી? -6 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. -3 + 6 એટલે જવાબ કેટલો આવશે? 3 જૂલ.
જ્યારે સમાંતરથી તમે 60 ડિગ્રીના ખૂણે વિદ્યુત ક્ષેત્રને સ્થાનાંતર કરાવડાવો, કોણીય સ્થાનાંતર, ત્યારે સ્થિતિ ઊર્જામાં કેટલો ફેરફાર થાય છે? 3 જૂલ. હવે સમજવાનો પ્રયત્ન કરજો. પહેલા બધી જ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હતી. હવે જ્યારે તમે અહીંથી અહીંયા સુધી આમ લઈ જશો ને ત્યારે અમુક ડાયપોલ અથવા તો બધી ડાયપોલો વચ્ચે અથડામણ થતી હોય. અથડામણને લીધે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થતી હોય. તો પ્રશ્ન જ એ કર્યો કે જ્યારે તમે અહીંથી વિદ્યુત ક્ષેત્રને 60 ડિગ્રીના ખૂણે લાવો તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય? તો ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા અહીંયા સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલી હશે. જેટલો સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય એટલી ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. એટલે કે અહીંથી અહીંયા સુધી તમે જાઓ તો સ્થિતિ ઊર્જા ઘટી જતી હોય. આઈડિયા આવે છે કે નહીં? અને સ્થિતિ ઊર્જા ઘટે એનું સીધું એમાં રૂપાંતર થયું ઉષ્મા ઊર્જામાં. એટલે અહીં લખીએ કે અહીં સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય. ઊર્જામાં રૂપાંતર થાય. તેથી ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા કેટલી હોય? 3 જૂલ થાય. જેટલી સ્થિતિ ઊર્જામાં ફેરફાર થયો છે એટલું જ તે ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થયો છે. તો આ તો ઉદાહરણ નંબર 6.